હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આપણે જોતા હતા એન્ટરપ્રેન્યોરશિપ જે છે એને અસર કરતા જે ફેક્ટર્સ છે એ બરાબર. એમાં આપણે જોયું કે જે ઇકોનોમિકલ ફેક્ટર્સ છે એ આપણે જોયા, બરાબર છે. હવે આપણે જોઈએ સોશિયલ ફેક્ટર્સ, બરાબર છે. તો સોશિયલ ફેક્ટર્સની અંદર છે કસ્ટમ્સ એન્ડ ટ્રેડિશન્સ, રેશનાલિટી ઓફ ધ સોસાયટી, સોશિયલ સિસ્ટમ, સોશિયલ સેટઅપ, બરાબર. આટલા જે 4 ફેક્ટર છે એ કામ કરે છે. એક પછી એક આપણે જોતા જઈએ કે શું છે. તો જે સોશિયલ ફેક્ટર્સ છે, બરાબર છે, એ પણ જ્યારે આપણે એન્ટરપ્રિન્યોરશિપ સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર છે, જ્યારે આપણે એન્ટરપ્રિન્યોરશિપ માટે ડિસિઝન લઈએ છીએ કે હા આપણે આ ફિલ્ડની અંદર એન્ટરપ્રિન્યોરશિપ જે છે એ સ્ટાર્ટ કરવી જોઈએ, બરાબર. તો ત્યારે કેવું હોય છે કે જે સોશિયલ ફેક્ટર્સ છે ને એ પણ એટલા જ ડિસિઝિવ હોય છે, બરાબર, નિર્ણાયક એટલા જ હોય છે. કેમ કે એ વસ્તુ છે ને આપણને વધારે એન્કરેજ કરે છે જે સોશિયલ ફેક્ટર્સ છે એ, બરાબર. કેમ કે સોશિયલ ફેક્ટર્સની અંદર કેવું છે કે જે સોસાયટી કે આપણી આજુબાજુનું જે સોશિયલ એન્વાયરમેન્ટ જેટલું ડેવલપ થયેલું હોય, બરાબર છે, કે ઓછું ડેવલપ હોય એ પ્રમાણે આપણને એન્ટરપ્રિન્યોરશિપ માટે કેવું છે કે જે ઓપોર્ચ્યુનિટી આપણે ગ્રેબ કરવાની છે કે પછી રિસ્ક ફેક્ટર્સ કયા કયા છે આપણને ખબર પડે છે, બરાબર. ઇનફેક્ટ ધ ફેવરેબલ સોશિયલ ફેક્ટર ધેટ prevailed in Europe during 70s and 80s centuries led to very emergence of the entrepreneur as a factor of production. તો જે આ સોશિયલ ફેક્ટર્સ હતા, બરાબર છે, યુરોપની અંદર 17મી અને 18મી સેન્ચુરી જ્યારે ચાલતી હતી, બરાબર, ત્યારે જે સોશિયલ ફેક્ટર્સ હતા ને એ અહીંયા જે પ્રોડક્શનના ફેક્ટર્સ કહેવાય છે. પ્રોડક્શનના ફેક્ટર્સ છે 4 ફેક્ટર્સ છે: લેન્ડ, લેબર, મની, લેન્ડ, લેબર, કેપિટલ, મની એટલે કેપિટલ, બરાબર, અને એન્ટરપ્રિન્યોરશિપ. તો જે ચોથું છે એ તમે ભણો છો, બરાબર. તો પ્રોડક્શનના જે ફેક્ટર્સ છે એ છે લેન્ડ, લેબર અને કેપિટલ્સ, બરાબર છે. તો તમારી પાસે લેન્ડ છે, તમારી પાસે લેબર છે, બરાબર છે. હવે જે લેબર છે એ પણ એક સોશિયલ લાઈફમાંથી આવતા હોય, બરાબર. એ લોકોની એક સોશિયલ લાઈફ હોય, એ લોકો પોતાના જે કસ્ટમ્સ છે, ટ્રેડિશન છે, કન્ટ્રી પ્રમાણે કે પછી એ લોકોના એરિયા વાઇઝ, બરાબર, એ પ્રમાણે એ લોકો ટેવાયેલા હોય. તો એ બધી વસ્તુ છે ને એના પર અસર કરતી હોય છે. તો આપણે પહેલો પોઈન્ટ જોઈએ તો કસ્ટમ્સ એન્ડ ટ્રેડિશન. તો ઇફ કસ્ટમ્સ એન્ડ ટ્રેડિશન પ્લે અ ડોમિનન્ટ રોલ, મહત્વનો, બરાબર, a dominant role in production decision making rather than the critical assessment of facts, then entrepreneurship will not be encouraged. હવે આ જે ફેક્ટર છે, બરાબર, આપણા જે કસ્ટમ્સ છે, ટ્રેડિશન છે, ઓકે, એ પ્રમાણે આપણે અહીંયા શું કરવું પડે છે કે જે પ્રોડક્શનના ડિસિઝન મેકિંગ છે આપણે લેવા પડે, બરાબર છે. તો આપણા કસ્ટમ અને ટ્રેડિશન પ્રમાણે આપણે જે પ્રોડક્ટ યુઝ કરતા હોઈએ, બરાબર. ફોર એક્ઝામ્પલ તમને કહીએ તો આપણે મંદિરમાં જઈએ, મસ્જિદમાં જઈએ, બરાબર, કે પછી ચર્ચમાં જઈએ, કોઈ બી જગ્યાએ પૂજા કરવા આપણે જઈએ, બરાબર, કે ઇબાદત કરવા જઈએ, તો હંમેશા છે ને આપણે ધૂપ છે, અગરબત્તી છે, બરાબર છે, એનો આપણે યુઝ કરીએ છીએ. એ હવે આપણા ઇન્ડિયામાં એ વસ્તુ ચાલે છે, તો એટલા માટે આપણે ત્યાં અગરબત્તીનું પ્રોડક્શન થાય છે, બરાબર છે. એવી રીતે આપણે ત્યાં જ્યારે આપણે પ્રેયર કરીએ છીએ તો ફ્લાવર્સનો યુઝ થાય છે, બરાબર છે. તો એવી રીતે ફ્લાવરની પણ અહીંયા ખેતીવાડી થાય છે. આ એક એગ્રીકલ્ચરલ પ્રોડક્શન કહેવાય, બરાબર છે. એવી રીતે આપણા ટ્રેડિશન પ્રમાણે જો આપણે આપણા કસ્ટમ પ્રમાણે જોવા જઈએ તો આપણે દાળ ભાત શાક રોટલી, બરાબર, એ આપણું મેઇન વસ્તુ કહેવાય. કોઈ બી જગ્યાએ જઈએ આપણે તો દાળ ચોખા અને શાક રોટલી એ તો બધા ખાય જ, બરાબર. ભારતના કોઈ બી રીજનમાં આપણે જઈએ, બરાબર છે. તો એવી રીતે જે આપણે બહાર જઈએ તો એ લોકો પીટા બ્રેડ છે કે બ્રેડ છે, બરાબર, રોટલી એવું જે છે એ મેંદાની બનાવતા હોય, બરાબર છે. આપણી જેમ શાક રોટલી એ લોકો નથી ખાતા. હા, એ લોકો શાક બનાવે છે પણ એને કદાચ એમને ખાતા હોય, બરાબર, કે પછી બ્રેડની સાથે ખાતા હોય. તો એ લોકોનું ટ્રેડિશન છે, એ લોકોનું કસ્ટમ્સ છે, બરાબર. આ એક એક્ઝામ્પલ છે. એવી રીતે
આપણું ટ્રેડિશન, તો આપણે ટ્રેડિશન પ્રમાણે આપણે જોવા જઈએ તો કેવું છે કે કુર્તો અને પાયજામો, સાડી, બરાબર, મરાઠી લોકોની સાડી અલગ હોય, ગુજરાતી લોકોની સાડી અલગ હોય, પણ એમ સાડી એટલે મતલબ કેવું એ આપણું ટ્રેડિશન છે, બરાબર. તો આપણે ત્યાં આખા ઇન્ડિયામાં સાડીનું પ્રોડક્શન થાય. સાઉથ ઇન્ડિયન તો સાઉથ ઇન્ડિયન સાડી જે છે એનું પ્રોડક્શન અલગ રીતે થતું હોય, બરાબર. તો એવી રીતે આ ક્લોથિંગ ઇન્ડસ્ટ્રી થઈ, બરાબર છે. એટલે જ્યારે પણ એક એન્ટરપ્રેનરે એનું જે પ્રોડક્શન ફેક્ટર્સ એને સૌથી વધારે જે એરિયામાં સારા લાગતા હોય એ પ્રમાણે પ્રોડક્શન કરે છે, બરાબર છે. એટલે આપણા જે કસ્ટમ્સ છે, આપણા જે રીતિ રિવાજો છે, બરાબર છે, આપણું જે ટ્રેડિશન છે એ આ રીતે પ્રોડક્શન પર અસર કરતું હોય છે, બરાબર છે. એવી રીતે આપણે ખાવાનાનો સામાન લઈ લઈએ, બરાબર છે. તો આપણે ત્યાં ઇન્ડિયામાં મેં તમને કીધું દાળ ભાત શાક રોટલી, તો ઘઉં જે છે એ ઘઉં પાકતા હોય તો એની અંદરથી બી બધી બહુ વસ્તુ બને છે, બરાબર છે. તો એવી રીતે ફ્રૂટ સલાડ છે, પછી શ્રીખંડ છે, બરાબર, એ આપણું ટ્રેડિશનલ ફૂડ છે. તો એનું પ્રોડક્શન એ રીતે થતું, એ બી વન ટાઈપ ઓફ ઇન્ડસ્ટ્રી જ કહેવાય નાની, બરાબર છે, ઉદ્યોગ જ કહેવાય એ. એના પછી નેક્સ્ટ છે કે રેશનાલિટી ઓફ ધ સોસાયટી. તો તમને બધાને ખબર છે કે આપણું જે ઇન્ડિયા છે, બરાબર, એ અલગ અલગ ધર્મ પાળતું, અલગ અલગ જાતિ, અલગ અલગ લેંગ્વેજ, 22,238 કરતાં પણ વધારે લેંગ્વેજ આપણે ત્યાં બોલાય છે. આ તો એક અપ્રોક્સિમેટલી આંકડો જે છે એ જાહેર કરવામાં આવેલો છે, બરાબર છે. હવે જ્યાં આટલી બધી લેંગ્વેજ બોલાતી હોય, બરાબર, વિવિધ જે છે એ ધર્મ પડાતા હોય, બરાબર, તો એવી જગ્યા પર કેવું હોય કે અલગ અલગ આપણા રિચ્યુઅલ્સ હોય, બરાબર છે, અલગ અલગ કેટલાક ટ્રેડિશન બી હોય, કોમન બી હોય અને અલગ અલગ બી હોય, બરાબર છે. તો એ જ પ્રમાણે જે સમાજ છે એનું પણ અહીંયા ડેવલપમેન્ટ થયેલું હોય, ઓકે. તો સોસાયટી સી ટુ બી રેશનલ વેન decisions regarding resources utilization are based on empirical facts and critical scientific standards. તો એક સોસાયટી છે, બરાબર છે, એ જે એરિયામાં જેવી રીતે એ રહેતા હોય. હવે આપણે જોવા જઈએ તો ગુજરાત, રાજસ્થાન, પછી મહારાષ્ટ્ર, બરાબર છે, નીચે ગોવા. તો આપણી સાઈડના જે વેસ્ટર્ન જેટલા બી સ્ટેટ્સ છે, બરાબર છે, તો ત્યાં આપણને દરિયા કિનારો છે એટલે પાણી છે, ઇલેક્ટ્રિસિટી પણ સારી થાય છે. તો એટલા માટે આપણે અહીંયા ઇન્ડસ્ટ્રી છે એનો વિકાસ સારો થયો છે. ગુજરાતમાં ખેતીવાડી, ઇન્ડસ્ટ્રી બધાનો વિકાસ સારો થયો છે, બરાબર છે. એવી રીતે આપણે સાઉથ ઇન્ડિયામાં જઈએ તો ત્યાં વરસાદ બહુ પડે, બરાબર, ત્યાં પણ પાણી ભરપૂર પ્રમાણમાં છે. તો ત્યાં બી આપણે ઇન્ડસ્ટ્રી છે એ સારી એવી ત્યાં સ્થપાયેલી છે. ત્યાં નેચરલ વસ્તુ જે છે, બરાબર, જે નેચરથી ઉગતું હોય, એટલે ખેતીવાડી છે અને ઇન્ડસ્ટ્રી, બરાબર છે, એને રિલેટેડની ત્યાં ઇન્ડસ્ટ્રી છે. એવી રીતે આપણે હિમાચલ પ્રદેશ એ બધું જોઈએ તો પહાડી પ્રદેશ, તો ત્યાં આપણે ઇન્ડસ્ટ્રીયલ એરિયા સ્થાપી નહીં શકીએ. એવી રીતે કશ્મીર, ઉત્તરાખંડ પહાડી પ્રદેશ છે, બરાબર, ઊંચાઈવાળા પ્રદેશ છે, તો ત્યાં આપણે બહુ મોટી ઇન્ડસ્ટ્રી નહીં સ્થાપી શકીએ. એના માટે દરિયા કિનારો, પાણી, ઇલેક્ટ્રિસિટી બહુ બધું જોઈએ, ઓકે. તો ત્યાં આપણે નાના નાના ગૃહ ઉદ્યોગ છે કે નાના જે સ્મોલ ઇન્ડસ્ટ્રી છે, નાના ફેક્ટરી છે એ આપણે નાખી શકીએ, બરાબર છે. તો બેઝડ ઓન આપણું જે રેશનલ જે રીજન છે, બરાબર છે, એના પરથી આપણને જે રિસોર્સિસ આપણે મળી શકે છે એ પ્રમાણે આપણે અહીંયા યુટિલાઇઝ કરી શકીએ. આપણે ત્યાં પાણી વધારે છે તો એ પ્રમાણે આપણે ત્યાંથી ઇલેક્ટ્રિસિટી બી જનરેટ કરી શકીએ, પાણી બી આપણને મળી રહે, બરાબર. તો આપણે એ પ્રમાણે એનું યુટિલાઇઝેશન કરીશું. હવે એવી રીતે ઉપર આપણે જઈએ તો કાશ્મીર, તો એ પહાડી પ્રદેશ છે, બરાબર છે, ત્યાં પાણી તો છે પણ ઇન્ડસ્ટ્રીયલ એરિયા સપાય એવી સપાટ જમીન નથી, બધું પહાડવાળું છે, બરાબર. તો ત્યાં દૂર પેલું ઇન્ડસ્ટ્રી સ્થાપવી, પછી બધો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો, રો મટીરિયલ એ બધું લાવવું અઘરું બને, બરાબર. ત્યાં ઠંડી પણ હોય, ઓકે. આ સિઝનમાં તો બરફ પડતો હોય ત્યાં, એમ પણ આજે આપણે બહાર જઈએ તો કેટલી ઠંડી છે, બરાબર. તો ત્યાં તો વધારે ઠંડી પડતી હશે. તો એવા એરિયામાં કેવું હોય કે પશુપાલનનો જે બિઝનેસ છે આપણે સારી રીતે કરી શકીએ, બરાબર. પછી ત્યાં ફ્લાવર્સ બહુ થાય. કાશ્મીરને પૃથ્વી પરનું સ્વર્ગ કહેવાય. કેમ કહેવાય? કેમ કે ત્યાં ફ્લાવર્સ થાય, ફ્રૂટ્સ થાય, બરાબર છે. નેચર જે છે ને એ મહેરબાન છે એના પર, ઓકે. તો એ પ્રમાણેનું ત્યાં એ લોકોના રિસોર્સિસ એવા છે, તો એ લોકોનું બિઝનેસ એવો ચાલે છે, બરાબર છે. તો while rational behavior is the order of the day in the developed nation, a majority of the less developed countries are
characterized by a non-rational society which is unsuitable to entrepreneurship. બરાબર છે. તો જ્યારે આપણે કેવું છે કે રેશનલ બિહેવિયર પ્રમાણે આપણે ઇન્ડસ્ટ્રી સ્થાપીએ ને, બરાબર છે, તો એમાં કેવું છે કે અહીંયા કીધું છે કે while rational behavior is the order of the day in the developed nations. તો આપણે છે ને રેશનલ ડેવલપ્ડ કન્ટ્રીની અંદર કેવું છે કે જેવી રીતે ત્યાં એ લોકોનું બિહેવિયર છે, નેચરલ રિસોર્સિસ છે, એ લોકો પાસે જે પણ રિસોર્સિસ છે, બરાબર, એ પ્રમાણે એ લોકો શું કરે છે કે બિહેવ કરે છે, એ પ્રમાણેની ઇન્ડસ્ટ્રી સ્થાપે છે, એ પ્રમાણેનું પ્રોડક્શન કરે છે, એટલા માટે એ લોકોનું ડેવલપમેન્ટ વધારે થયું છે, બરાબર. અને મેજોરિટી ઓફ ધ લેસ ડેવલપ કન્ટ્રીઝ આર કેરેક્ટરાઇઝ બાય અ નોન રેશનલ સોસાયટી. બરાબર છે. હવે સોસાયટીમાં જે ચાલતું હોય એ પ્રમાણે એ લોકો વર્તન નહીં કરે તો લેસ ડેવલપ કન્ટ્રીઝની અંદર એ લોકો આ રીતે માર ખાઈ જાય છે, બરાબર. એટલે ઘણીવાર જે એન્ટરપ્રેન્યોરશિપ જે છે એ ફેલ જાય છે. એના પછી છે સોશિયલ સિસ્ટમ. તો સોશિયલ સિસ્ટમની અંદર શું છે, તો એક સોશિયલ સિસ્ટમ હોય, બરાબર. કોઈ બી કન્ટ્રીની અંદર કોઈ બી જગ્યાએ આપણે જઈએ તો સોશિયલ સિસ્ટમ હોય. આપણે જે સોસાયટીમાં રહીએ છીએ, આપણો સમાજ જે છે એ, બરાબર, ત્યાં એના કેટલાક રૂલ્સ અને રેગ્યુલેશન્સ હોય છે, બરાબર, એના કેટલાક કસ્ટમ્સ હોય છે, બધું જ હોય છે. તો આ જે સોશિયલ સિસ્ટમ છે, બરાબર, એક લોકાલિટી છે ને, બરાબર, એ લોકાલિટી વાઇઝ એ ડેવલપ થતી હોય, બરાબર. મોડર્ન બી હોય, કોઈ જગ્યાએ ટ્રેડિશનલ બી હોય, બરાબર છે. મોડર્ન ટ્રેડિશનલ બંને જોવા મળે આપણને. The social system prevailing in a locality also affect entrepreneurship. For example, in a society where the joint family system is in voyage, entrepreneurship cannot be developed. તો અહીંયા એવું કીધું છે કે માની લો કે કોઈ રીઝનમાં છે ને એવું હોય કે ભાઈ અમે તો કોઈ સમાજમાં એવું હોય કે અમે તો જોઈન્ટ ફેમિલીમાં જ રહીએ, બરાબર, બધા ભેગા રહેતા હોય. તો એવી જગ્યાએ કેવું હોય છે કે એન્ટરપ્રેન્યોરશિપ જે છે એને આપણે બરાબર ડેવલપ નહીં કરી શકીએ, કેમ કે એની અંદર બધા ભાગમાં શું કરતા હોય કે બિઝનેસમાં આપણે બધાને રાખવા પડે. ઓકે. તો એવી રીતે અહીંયા બીજો પોઈન્ટ છે કે ઇટ ઇઝ સો બીકોઝ ધોઝ મેમ્બર ઓફ જોઈન્ટ ફેમિલી હુ ગેઇન વેલ્થ બાય ધેર હાર્ડ વર્ક આર denied of the opportunity to enjoy the fruits of their labors since they have to share their wealth with the other members of the family. મેં તમને કીધું એ પ્રમાણે કે અહીંયા કેવું છે કે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય ને એ લોકો એક જણ બિઝનેસ સ્ટાર્ટ કરે તો ભાઈ તું મારી પેઢી પર આવી જાય, મારી દુકાને આવી જાય, બરાબર, તું ફેક્ટરીમાં કામ કરવા આવી જાય. એટલે એમાં શું થતું હોય કે મહેનત અહીંયા બધા કરતા હોય, બરાબર. માની લો કે 10 જણા રહે છે, એમાંથી 7 જણા છે એ મહેનત કરે છે, બરાબર, ત્યાં ફેક્ટરીમાં જઈને, પણ એની અંદરથી જે ઉપજ છે, એની જે ઉપજ થાય છે, બરાબર, જે વેલ્થ ગેઇન કરે છે ને, બરાબર. હવે અહીંયા કેવું છે કે 2 જ વ્યક્તિની જરૂર છે ને 7 વ્યક્તિ કામ કરે છે, બીજા 5 એક્સ્ટ્રા છે. તો એનાથી શું થાય છે કે એ લોકોની જે ઓપોર્ચ્યુનિટી છે ને ડિનાય થાય છે. એ લોકોનું જે પોતાનું કામ છે, એ લોકો જે મહેનત કરે છે, બરાબર, જે મજૂરી કરે છે, એનું જે ફ્રૂટ મળવું જોઈએ એને એ ફ્રૂટ એ લોકોને મળતું નથી, કેમ કે બીજા 7 જણા વચ્ચે વહેંચાઈ જાય છે, બરાબર છે. તો એવી રીતે અહીંયા આ જે એન્ટરપ્રેન્યોરશિપ છે અહીંયા આ રીતે સક્સેસફુલ થતી નથી. એવી રીતે નેક્સ્ટ છે સોશિયલ સેટઅપ. તો સોશિયલ સેટઅપની અંદર કેવું છે કે the social setup in some countries is hostile to entrepreneurship and take up a negative approach to new venture. For instance, in some countries, education, research and training are given by little importance. તો કેટલીક સોશિયલ સેટઅપ એવું હોય કેટલીક કન્ટ્રીઝની અંદર કે લોકો છે ને બહુ ટ્રેડિશનલ વેની અંદર બધું કરતા હોય કે ના અમારો ધર્મ એટલે બહુ મોટો, અમારું આ કલ્ચર એટલે બહુ મોટું, બરાબર. તો એ લોકો એજ્યુકેશન જે છે, રિસર્ચ છે, ટ્રેનિંગ છે, બરાબર છે, એને બહુ ઇમ્પોર્ટન્સ નહીં આપતા હોય. એટલે જ્યારે એન્ટરપ્રેન્યોરશિપ સ્ટાર્ટ કરવી હોય કે તમારે કોઈ વેન્ચર સ્ટાર્ટ કરવું હોય તો એની અંદર છે ને તમને કેવું કે નેગેટિવ અપ્રોચ વધારે મળતો હોય, બરાબર છે. સચ સોસાયટીઝ કેન નોટ એક્સપેક્ટ એન્ટરપ્રેનર્સ ટુ ઇમર્જ એન્ડ ટેક અપ ન્યૂ વેન્ચર્સ. તો એમાં કેવું છે કે એન્ટરપ્રેન્યોરશિપની અંદર કેવું કે નાના સ્મોલ બિઝનેસ ખુલતા હોય. એ લોકો એવું માનતા હોય કે ના ગવર્મેન્ટ તરફથી જે મોટું ખુલે ને એ જ બરાબર છે, એ લોકો જ બધું કરે, બરાબર. તો એ રીતે છે ને આપણે જોવા જઈએ તો નાના જે વેન્ચર ઓપન કરવા માંગતા હોય, બરાબર, એ લોકોને અહીંયા મોકો એ લોકો આપતા નથી. અગેન ઇફ નેરો parochial and caste consideration are give importance in the society, it cannot
પ્રોડ્યુસ એન્ટરપ્રેનર્સ વિથ સ્કિલ્સ એન્ડ એપ્ટિટ્યૂડ. તો કેટલીક જગ્યાએ કેવું હોય કે ના આ કાસ્ટના વ્યક્તિ છે ને એ લોકો તો મજૂરી કામ જ કરે, બરાબર, એ લોકો એન્ટરપ્રેનરશિપ સ્ટાર્ટ નહીં કરી શકે, બરાબર છે. તો તે કાસ્ટિઝમ ચાલતું હોય કે લોઅર કાસ્ટના લોકો છે તે લોકોથી આ નહીં થાય, લોકોથી તે નહીં થાય, બરાબર છે. એવી બધી વસ્તુ જે છે એ અહીંયા માનવામાં આવતી હોય તો ત્યારે બી એ લોકોને નેગેટિવ અપ્રોચ અહીંયા મળી શકે છે, બરાબર. તો આ રીતે જે સોશિયલ ફેક્ટર્સ છે એ આ રીતે અસર કરતા હોય છે. એટલે જો મોડર્ન સોસાયટી હોય, બરાબર છે, ટ્રેડિશન અને કસ્ટમ તો આપણે ફોલો કરવાના છે, બરાબર. આપણા રૂલ્સ, રેગ્યુલેશન્સ, રિચ્યુઅલ્સ જે છે એ બધું આપણે નિભાવવાનું છે, બરાબર. પણ એની સાથે સાથે જે મોડર્નિટી છે, જે ટેકનોલોજી છે, બરાબર, એની સાથે પણ આપણે એક સાથે ચાલવાનું છે, એની સાથે હાથ મિલાવીને આપણે ચાલવાનું છે. આપણે આપણા કલ્ચરને બધાને ભૂલી નથી જવાનું, બરાબર. આપણી જે લેંગ્વેજ છે ને ભૂલી નથી જવાનું, બરાબર. આપણે કોઈ બી એરિયામાં જઈએ ને, બરાબર, હવે ઇંગ્લિશ જે છે એ ઇન્ટરનેશનલ લેંગ્વેજ કહેવાય, બરાબર, વર્લ્ડ વાઇડ. પણ આપણે કોઈ બી રીજનમાં જઈએ ને તો એ લોકો હંમેશા એવું વિચારે કે ભાઈ અમે અમારી લેંગ્વેજની અંદર જે છે કમ્યુનિકેશન કરીએ, બરાબર. તો એ રીતે જે છે આવી રીતે પણ આપણે બધી વસ્તુને સાચવીને મહત્ત્વ આપીને આપણું જે ટ્રેડિશન છે એ પ્રમાણે આપણે અહીંયા બિઝનેસ છે એને આપણે આગળ વધારી શકીએ.